એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે વાલીઓએ અપનાવ્યો છે વધુ એક કિમિયો। ઝી 24 કલાક પર આરટીઈમાં પ્રવેશ માટે થતી ગેરરીતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। આવકના દાખલામાં છેડછાડ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। તો ઓરિજિનલ આવકના દાખલામાં ગોલમાલ કરીને આવક ઓછી બતાવવામાં આવી છે। બોગસ આવકના દાખલા સાથે અરજી જમા કરાવવામાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે આ ગોલમાલ પકડી પાડી છે। આવકના દાખલામાં આપેલા ક્યુઆર કોડથી આ ભાંડો ફૂટ્યો છે। મામલતદાર સાથે વાત કરીને તમામ આવકના દાખલાની ખરાઈ કરવામાં આવી છે। 250થી વધુ વાલીઓએ આ રીતે ગોલમાલ કરી અરજી કર્યાનો ખુલાસો થયો છે। ડીઓએ તમામની અરજી છેલ્લા દિવસે રદ કરી છે। રાત્રે 12 વાગ્યા સુધીની ટીમે આવકના દાખલાની ખરાઈ કરી। તમામની અરજી રદ કરી વર્ષ 2025 અને 26માં આ રીતની ગેરરીતિ ન કરવા સૂચનાઓ આપવામાં આવી છે। હવે જો ગેરરીતિ કરાશે તો પોલીસ ફરિયાદની પણ ચીમકી આપી છે। તો તમામ આવકના દાખલાની ખરાઈ કરવામાં આવી રહી છે। સીધા જઈશું અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, આરટીઈમાં એડમિશનનો જે મામલો છે, આવકના દાખલામાં ઓછી રકમ બતાવવામાં આવી હતી ને તેને લઈને એડમિશન લેવામાં આવ્યા। હવે શું કાર્યવાહી થઈ રહી છે અને કેટલા લોકો હતા આવા? જી દીક્ષિતા, ઝી 24 કલાક ઉપર સૌથી મોટો જે સ્કેમ છે તે સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે ગરીબ પરિવારના જે બાળકો છે તે આગળ આવે તે માટે ખાનગી શાળાઓમાં આરટીઈ અંતર્ગત તેમને પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ કેટલાક જે લેભાગુ જે પરિવાર છે તે તેમના બાળકો સારી સ્કૂલમાં ભણી શકે તે માટે આવકનો જે દાખલો છે તે દાખલા સાથે છેડછાડ કરવામાં આવ્યો છે। ખાસ કરીને તેમની જો ઇન્કમ મામલતદાર પાસે 1.50 લાખ બતાવવામાં આવી હોય આ આવકનો દાખલો લઈ લેવામાં આવે છે શરૂઆતના સમયે। ત્યારબાદ જે ફોટોશોપનું જે કામ કરતો જે વ્યક્તિ છે તે વ્યક્તિ પાસે આ આવકનો દાખલો લઈને જતા હોય છે અને ત્યારબાદ જે 1,50,000ની જે રકમ છે તે એડિટ કરી દેવામાં આવતી હોય છે અને તેને ઓછી કરી દેવામાં આવે છે। 70,000 સુધીની જે આવક છે તે બતાવવામાં આવે છે કે જેને કારણે સૌ પ્રથમ જે પસંદગી છે તે તેમના બાળક ઉપર થાય અને આરટીઈ અંતર્ગત તેમને પ્રવેશ મળે। આ સમગ્ર જે કૌભાંડ છે તે કૌભાંડ જે જિલ્લા શિક્ષણાધિકારી છે તેમના ધ્યાને આવ્યું હતું અને 28,000 જેટલા જે ફોર્મ છે તે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। રાત્રિના 12 વાગ્યા સુધી તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને જે આવકનો જે દાખલો આપ્યો છે તેમાં નીચે એક ક્યુઆર કોડ હોય છે, તે ક્યુઆર કોડની મદદથી તમામ જે ડોક્યુમેન્ટ છે તેની વેરીફાઈ કરવામાં આવ્યા હતા, જેમાં જાણ થઈ હતી કે 250થી વધુ જે લોકો છે તે લોકો દ્વારા આ રીતે જે આવક બિલકુલ ચેતન, આપની પાસે આવીશું। અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રફુલભાઈ પાનસેરિયા। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। અને હાલ જ એક દાખલો સામે આવ્યો છે સુરતનો કે આરટીઈમાં જે ગરીબ બાળકો હોય છે તેમને પ્રવેશ આપવાને બદલે કેટલાક અમીર ઘરના બાળકો છે તેમને પ્રવેશ મળી રહ્યો છે। આ ગેરરીતિ સામે આવી છે અને હવે શું કાર્યવાહી થશે, શું પગલાં લેવામાં આવશે? આમ તો આમના તમામ પ્રકારના નિયમો છે। આરટીઈમાં કોને એડમિશન આપવું એના આવકના સ્ત્રોત જાણીને અને ઇન્કમનો દાખલો હોય છે એમની પરિસ્થિતિ પ્રમાણે અને એ પ્રમાણે ડ્રો સિસ્ટમમાં એને એડમિશન આપીને જે તે સ્કૂલ જે સિલેક્ટ કર્યું હોય એમાં એમને એડમિશન, પરંતુ આમાં સુરત એક નહીં ગુજરાતમાં જે ખરેખર લાયક છે અને એને એડમિશન ન મળે, ન લાયક હોય યાની કે પોતાનું મકાન હોય, પોતાની કાર હોય, જે 6 લાખ ઉપરની આવક હોય અને તો પણ ખોટા દાખલા કઢાવ્યા હોય તો એની ચકાસણીમાં જે સત્ય બહાર આવ્યું હોય એ તો ઓલરેડી દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને એની સત્તા આપી છે, પરંતુ એક પણ નિર્દોષ કે ખરેખર લાયક હોય એવા એક બાળક રહી ન જાય એવો સરકારનો પોઝિટિવ અભિગમ છે। માટે હજી પણ આથી એ જાણકારી આપણે આપીએ છીએ તમામ લોકોને કે જે ખરેખર ગરીબ છે, જે મધ્યમ વર્ગના લોકો છે, જેના દીકરા દીકરીઓને ભણાવવા માટેનું જે આપણે આરટીઈ એક્ટ પ્રમાણે જે નિયમ છે અને એની ફી રાજ્ય સરકાર ભરે છે, ત્યારે એમણે આવું ખોટું ન કરવું જોઈએ અને ખોટું કરનાર આ રીતે પકડાશે તો એને એડમિશન રદ કરી દે એ નિયમ છે। નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું ન જોઈએ, જેથી કરીને વંચિત લોકો અને સ્ટુડન્ટ્સને નો લાભ મળી રહે। આ સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે અને અમારો અભિગમ છે।
બિલકુલ બિલકુલ પ્રફુલભાઈ, આપ અમારી સાથે ફોનલાઈન પર જોડાયેલા રહેજો. સુરતથી અમારા સંવાદદાતા ચેતન પણ અમારી સાથે જોડાયેલા છે, ઘટનાક્રમ પર તેઓ ત્યાં છે. ચેતન, અરે વેલકમ. તો આપ જો આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને એડમિશન રદ કરવા પડશે તેવું પણ તેમણે કહ્યું છે. 12 વાગ્યા સુધી ટીમે આવકના દાખલાની ખરાઈ કરી છે. આ સમગ્ર મામલો ગેરરીતિનો જે સામે આવ્યો છે, પોલીસ ફરિયાદની પણ ચીમકી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા હતા અને તેમણે કહ્યું કે એક પણ બાળક, ગરીબ બાળક કે જેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય, તેમને ખૂબ જ સારું એવું શિક્ષણ મળે, જે સુવિધાઓ લોકોને મળતી હોય છે, લોકોના બાળકોને મળતી હોય છે, અને તેવી જ સુવિધાઓ ગરીબ વર્ગના બાળકને મળી રહે તે અંતર્ગત આ આરટીઈની સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી છે. પરંતુ તેનો લાભ બીજી રીતે બીજા લોકો લઈ રહ્યા છે અને હવે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહ્યું છે. ચેતન અમારી સાથે જોડાયેલા છે. ચેતન, આ તો એક સ્કૂલ છે કે તેની વિગતો સામે આવી તો અનેક સ્કૂલો હશે કે જેમાં આ રીતની ગેરરીતિ ચાલતી હશે. જી બિલકુલથી હાલ તો જે 26 થી 28,000 જેટલા જે ફોર્મ હતા તે ફોર્મ તેમની પાસે આવ્યા હતા અને ક્યાંક જે આવક બતાવવામાં આવી હતી તે આવકને લઈને ક્યાંક જે ડીઓ છે તે ડીઓને શંકા ગઈ હતી અને ત્યારબાદ જે આવકનો જે દાખલો હોય છે તેની નીચે QR કોડ હોય છે. QR કોડની જે મદદ લેવામાં આવી ત્યારે ઓરિજિનલ જે આવકનો જે દાખલો છે અને તેમાં જે ઓરિજિનલ જે આવક છે તે આવક બહાર આવી હતી. ખાસ કરીને આ આવકના દાખલાની ખરાઈ કરવા માટે આ તમામ જે આવકના જે દાખલા છે તે મામલતદાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા પણ ખરાઈ કરવામાં આવી હતી કે આ જે આવક છે તે વધુ છે, પરંતુ આપને ત્યાં જે આવકનો દાખલો જે બતાવવામાં આવ્યો છે તે બોગસ છે. ક્યાંક આવકના દાખલા સાથે છેડછાડ કરવામાં આવી છે, જેને ધ્યાનને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવા વાલીઓ સામે લાલાક કરી હતી. રાત્રિના 12 વાગ્યા સુધી આ તમામ જે ફોર્મ છે તે ફોર્મના આવકના દાખલાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તમામ જે ફોર્મ છે તેમાં સ્કેનરની મદદથી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 250 થી વધુ જે વાલીઓ છે તે વાલીઓએ ક્યાંક પૈસા આપીને આ રીતે ફોટોશોપની મદદથી જે આવકનો જે દાખલો છે તે દાખલા સાથે છેડછાડ કરી હોવાનું બહાર આવ્યું હતું. તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે અરજીનો જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે આ તમામ જે અરજીઓ છે તે રદ કરી દેવામાં આવી હતી. સાથોસાથ તેમના દ્વારા આવનારું વર્ષ 2025 અને 26 અંતર્ગત પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે જો કોઈ વાલી આ રીતે આવકના દાખલા સાથે છેડછાડ કરશે તો તમામ જે વાલીઓ છે તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. જી બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ચેતન, અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે દીપક રાજ્યગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના છે. દીપકભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. દીપકભાઈ, સુરતની એક શાળા છે તેમાં ખોટી રીતે એડમિશન લેવામાં આવ્યા છે અને જે મામલતદાર પાસેથી જે આવકનો દાખલો લેવામાં આવ્યો છે તેમાં પણ ગોલમાલ સામે આવી છે. જો આ રીતની ગેરરીતિઓ સામે આવશે તો જે ગરીબ બાળકો છે તે શિક્ષણથી વંચિત રહી જશે. બિલકુલ દીક્ષિતાજી, અમે તો ઘણા વર્ષથી, લગભગ છેલ્લા 7-8 વર્ષથી આવા બોગસ દાખલાઓ સાથે ઘણા બધા વાલીઓનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યું છે. તેમના બંગલા, મોટર, ગાડી અને આવકના દાખલાઓ તેમજ બેંક સ્ટેટમેન્ટ પણ અમે રજૂઆત વારંવાર કરી હતી. પણ આ વર્ષે ડોક્ટર ભગીરથસિંહ પરમાર, અમારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ ખૂબ જ કડક રીતે આના ઉપર ન્યાયિક જાંચ કરાવી અને આવા લોકોને, બોગસ લોકોને પકડ્યા છે. મારે તો ખાલી એટલું જ કહેવું છે કે સ્વનિર્ભર શાળાઓમાં જે પ્રવેશ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયો છે, દલિતો, વંચિતો, આપણા જે ગરીબ બાળકો છે જેમને સારી શાળામાં પ્રવેશ મળે તેના માટે થઈને આ અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ માલે તુજાર લોકો અને પૈસાદાર લોકો ખોટું કરીને આ જે પ્રવેશ મેળવે છે, પોતાના બાળકોને દાખલ કરે છે, એક પ્રકારનું મહાપાપનો ભાગ બની રહ્યા છે. એમને ખાસ મારા તરફથી આપના માધ્યમથી ઝી 24 કલાકના માધ્યમથી એટલું જ કહું છું કે તમે કોઈનો અધિકાર છીનવીને પોતાનો અધિકાર મેળવો એ અહીંયા ધરતી ઉપર તો ઠીક છે, પણ તમને આવતા ભવે પણ માફ ના કરી શકે એવું કૃત્ય કર્યું છે. આવા વાલીઓને સખત સજા થવી જોઈએ અને ખાસ કરીને મામલતદાર શ્રી જે દાખલાઓ આપે છે એ પેલા એની ચકાસણી થતી નથી. માત્ર એફિડેવિટ
એફિડેવિટના આધારે જે દાખલાઓ આપવામાં આવે છે તે કરતા અમારી એક નમ્ર અપીલ પણ છે સરકારશ્રીને પણ અને આપના માધ્યમથી સમાજને પણ કે જે અરજદાર છે, જે આરટી અંતર્ગત પ્રવેશ મેળવવા માટે અરજી કરે છે તેની પ્રાથમિક તપાસ જે તે શાળાના પ્રવેશ ફાળવવામાં આવે એ પહેલા એમને સોંપવામાં આવે અને એ તપાસ કરીને સ્ટ્રિંગ કરીને તપાસ કરીને જો એક રિપોર્ટ આપે અને ત્યારબાદ જ ઓનલાઈન એ લોકોના પ્રવેશ આપવામાં આવે તો મને એમ છે આવા ગુનાઓ કરતા લોકોને પકડી શકાય પહેલા અને વંચિતો જે છે ખરેખર જેને આ અધિકાર પ્રાપ્ત થયેલો છે તેમને આપણે પ્રવેશ આપી અને ન્યાય અપાવી શકીશું આવી એક નમ્ર અપીલ પણ છે અને જેને ખોટું કર્યું છે તેને સખત સજા થાય એના નામના બોર્ડ લાગે, જાહેર હોર્ડિંગ્સ પર એના ફોટા મૂકવામાં આવે અને સરકારશ્રી અખબારોના માધ્યમથી અને આપ સૌના જાગૃત નાગરિકોના માધ્યમથી, પત્રકારોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી એવા લોકોને ખુલ્લા પાડવામાં આવે, ફોટા સહિત એવા વાલીઓને જાહેર કરવામાં આવે જેથી કરીને બીજું આવું કોઈ કૃત્ય કરતા અટકે અને 2025-26માં જ્યારે પણ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા આરંભાય એ પહેલા લોકો ખોટું કરતા પહેલા ડરે. દીપકભાઈ, થોડું કાયદો કડક નથી એટલા માટે આ થઈ રહ્યું છે કારણ કે સૂચનાઓ આપીને છોડી દેવામાં આવે છે અને ત્યારબાદ કોઈ એક્શન લેવામાં નથી આવતા, પગલાં ભરવામાં નથી આવતા ને એટલે સુરતનો જ આ એક દાખલો નથી પરંતુ અમદાવાદ, વડોદરા તમામ જગ્યાઓ પર આ પ્રકારની ગેરરીતિઓ સામે આવી ચૂકી છે. શું એક કારણ હોઈ શકે? હાજી, કાયદામાં ઘણી બધી છટકબારીઓ મૂકવામાં આવી હોય, ખાસ કરીને મામલતદારશ્રી જે દાખલો આપે છે ને એ સરકારી અધિકારી છે, એ દાખલો આપે એ પહેલા કેમ ચકાસણી ન થઈ શકે? ચકાસણી ત્યાં થાય અને ત્યાંથી જ જો પહેલામાં પહેલી સજા થાય કે તમે અરજદાર જ ખોટા છો, આમને 2 મહિનાની 3 મહિનાની કે કોઈ સજા થવી જોઈએ ખોટું કરતા. ખોટું એફિડેવિટ રજૂ કરવું એ આપણે ત્યાં ગુનો છે જ, પરંતુ એના ઉપર કોઈ એક્શન લેવાતી નથી અથવા તો ગમે તે રીતે એ લોકો કાયદાની છટકબારી શોધીને છૂટી જાય છે. જ્યાં સુધી કડક સજા નહીં થાય, જેલની સળિયા પાછળ આવા માલેતુજાર લોકો નહીં જાય ત્યાં સુધી આ પ્રક્રિયા અટકાવવી ખૂબ જ મુશ્કેલ છે એવું માનું છું. એટલે કાયદાની કડક જોગવાઈઓ આરટીએના કાયદામાં લખેલી છે તે મુજબ અને રાજ્યના કાયદાઓ અને કેન્દ્રના કાયદાઓ આપણા કાનૂનના નિયમો પ્રમાણે એ લોકોને એકવાર જાહેર મંચ ઉપર ફોટા સાથે એ લોકોના ઉજાગર કરવા જોઈએ. દીપકભાઈ, આપ ઝી 24 કલાકના માધ્યમથી શિક્ષણ મંત્રીએ પણ અમારી સાથે વાતચીત તો કરી જ હતી, તેમને શું કહેવા માંગો છો કે હવે પછી આ પ્રકારની ગેરરીતિઓ સામે આવે તો શું પગલાં લેવા જોઈએ, શું સુધારા આવવા જોઈએ? ખાસ કરીને જે લોકો માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે, શિક્ષણ વંચિતોને સારી શાળાઓમાં શિક્ષણ મળે, ગરીબ બાળકો પણ ડિસ્ક્રિમિનેશન વગર કે કોઈ પણ ભેદભાવ વગર ગરીબ અને અમીર અથવા તો ઉચ્ચ વર્ણ, સવર્ણ કે દલિત, વંચિત, પછાત, SC, ST કે આપણા સૈનિકોના, ભૂતપૂર્વ સૈનિકો અથવા તો શહીદોના પરિવારના બાળકો કે જે એકલ દીકરીઓ છે તેના ઘરમાં, એવા લોકોને, વિકલાંગોને, દિવ્યાંગોને, દિવ્યાંગોને આ કાયદા હેઠળ પ્રવેશ મળે છે. તો આ બધી બાબતો હજી પણ સરકારે ઉજાગર કરવી જોઈએ જાહેર મંચ પર અને હોર્ડિંગ્સ લગાવવા જોઈએ કે કોને પ્રવેશ મળવા પાત્ર છે અને કોને પ્રવેશ ના લેવો, જેથી કરીને ખરેખર જે અપેક્ષિત છે એને પ્રવેશ મળે એટલે આવું પાપ કરતા લોકો અટકે. જેમ આપણે હું એક દાખલો આપી દીક્ષિતાજી કે આપણે જયારે પણ ચુનાવ આવે છે, ચૂંટણી આવે છે તો લોકોને પોતાના દાખલા સુધારવા માટે કેટલા બધા હોર્ડિંગ્સ લાગે છે, કેટલા બધા જાહેરનામું બહાર પડે છે. તો કેમ આવા હોર્ડિંગ્સ રાજ્ય સરકાર આરટીઈના જ્યારે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ એટલે લોકોમાં જાગૃતિ આવે એવા કામો કરવા જોઈએ કે જેથી કરીને ગરીબ વંચિત જે બાળકો છે કે જેમનો આ હક છે હક છીનવાઈ ના જાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે વાલીઓએ અપનાવ્યો છે વધુ એક કિમિયો અને તેનો પર્દાફાશ થયો છે. ઝી 24 કલાક પર આરટીઈ પ્રવેશમાં ગેરરીતિનો આ પર્દાફાશ થયો છે અને જે ખોટી રીતે જેમણે એડમિશનો લીધા હતા તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આરટીઈમાં પ્રવેશ માટે કેમ વાલીઓ ગોલમાલ કરી રહ્યા છે, કેમ વાલીઓ આ પ્રકારની ગોલમાલ કરી રહ્યા છે, ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનો હક કેમ છીનવવામાં આવે છે, પોષણ હોવા છતાં આરટીઈ અંતર્ગત પ્રવેશ લેવાની જીદ કેમ, આ પ્રકારની જીદ કેમ વાલીઓ કરી રહ્યા છે, આરટીઈ હેઠળ પ્રવેશ માટે અમીર વાલીઓના કાવા દાવા કેટલા યોગ્ય, ખોટી અરજીઓના કારણે ગરીબ વિદ્યાર્થીઓને અન્યાયનું શું, આજે ખોટી અરજીઓ કરવામાં આવે છે, અમીર ઘરના જે બાળકો છે કે જેઓ સુખ સુવિધાની અંદર ઉછરેલા છે અને તે લોકો તેમાં પ્રવેશ લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ગરીબ વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષણનો હક છે તે છીનવાઈ રહ્યો છે. તો આ પ્રકારની ઘટના સુરત જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા ઘણી બધી જગ્યાઓમાંથી આ પ્રકારની ગેરરીતિ છે તે સામે આવી ચૂકી છે. ત્યારે અમારી સાથે ફોનલાઈન પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પણ વાતચીત કરી હતી. શું કહ્યું પ્રફુલ્લભાઈએ, આવો સાંભળીએ ફરી એકવાર.
તો આપ જુઓ, તમને થોડીક જ વારમાં એમણે અમારી સાથે શું વાતચીત કરી હતી અને શું કહ્યું હતું તે પણ આપને સંભળાવીશું, પરંતુ હવે ચોક્કસથી આ પ્રકારની ગેરરીતિઓ છે તે અટકાવવી જોઈએ અને એક મોટા હોર્ડિંગ્સ પણ લાગવા જોઈએ કે જેથી કરીને લોકોને આ અંગે અવગત રહે તે લોકો. તો અમારી સાથે વાતચીત કરવા માટે કુમારભાઈ કાનાણી પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. જી નમસ્તે. આ પ્રકારની ઘટના જે સુરતમાં સામે આવી છે કે આરટીઈમાં ગોલમાલ કરવામાં આવ્યું, આવકના દાખલામાં ગોલમાલ કરવામાં આવ્યો કે જેથી કરીને જે અમીર વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેનો લાભ લઈ રહ્યા છે આરટીઓનો, અને ગરીબ જે વિદ્યાર્થીઓ છે તે તેનાથી વંચિત રહી રહ્યા છે. આ કેટલું યોગ્ય અને આને લઈને હવે શું પગલાં ભરવા જોઈએ? બિલકુલ યોગ્ય નથી. સરકારની જે કોઈ પણ યોજના હોય એ યોજનાનો ખરેખર જે લાભાર્થી હોય લાભાર્થીને યોજનાનો લાભ મળવો જોઈએ અને એને જ લેવો જોઈએ. હું તો એવું માનું છું કે લોકોએ સ્વેચ્છાએ, જે લોકો પોતે લાભાર્થી ન હોય અને લાભાર્થીના ક્રાઇટેરિયામાં ના આવતા હોય એવા લોકોએ આનો લાભ લેવો જ ના જોઈએ. પોતાના ઘરના મકાન હોય, બંગલાઓ હોય, ગાડીઓ હોય, એને આવી યોજનાનો લાભ શા માટે લેવો? કોઈ લાભાર્થી જે ખરેખર હકીકતમાં જે લાભાર્થી હોવા જોઈએ એનો તમે હક છીનવી રહ્યા છો. તો કોઈનો હક છીનવો એ આપણો અધિકાર નથી. એટલા માટે આવા લાભાર્થીઓએ પોતે લાભ લેવાનો પ્રયાસ કરવો જ ના જોઈએ. અને કોઈ કરે, કોઈ વહીવટી તંત્રએ એની ઉપર છાપતી નજર રાખવી જોઈએ. આજે એને એડમિશન આપતી વખતે જ ધ્યાન રાખવું જોઈએ કે આવા લાભાર્થીઓ આનો લાભ ના લઈ જાય. પણ સર જુઓ તમે, કેટલી હદે વાલીઓ છે એ વાલીઓ કેટલી હદે તૈયાર થઈ જાય છે પોતાના બાળકોને આરટીઈ અંતર્ગત એડમિશન લેવડાવવા માટે કે તેઓ આવકના દાખલા સુધી ગોલમાલ કરી રહ્યા છે, છેડછાડ કરી રહ્યા છે. આ તો એક શાળામાં તપાસ હાથ ધરવામાં આવી તો આ રીતની ગેરરીતિ સામે આવી. આવા તો કેટલાય વાલીઓ હશે કે તેમણે આ પ્રકારની છેડછાડ કરી હશે. સંપૂર્ણપણે એની તપાસ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી. પણ અધિકારીઓનો પણ આમાં વાંક છે. તે લોકો પહેલા તપાસ નથી કરતા ને આવકનો દાખલો આપી દે છે. વહીવટી તંત્રની ભૂલ છે, બેદરકાર છે. કારણ કે આ લોકોને એડમિશન શા માટે આપવામાં આવે છે? ત્યારે કેમ તપાસ થતી નથી? ત્યારે કેમ જોવામાં કઈ આવતું નથી કે ખરેખર જે લોકોએ અરજી કરી છે એ લોકોમાં લાયકાત વાળા કેટલા લોકો છે, ખરેખર લાભાર્થીઓ કેટલા છે, એ તપાસ એડમિશન આપતી વખતે જ થવી જોઈએ. એ નથી થતી એનો મતલબ એવો થયો કે કંઈક ને કંઈક અધિકારીઓની બેદરકારી છે, વહીવટી તંત્રની બેદરકારી. એટલે તો આપણે પાછળ રહી જઈએ છીએ કે તપાસ નથી થતી. જે યોગ્ય તપાસની માંગણી કરવામાં આવે છે, તમે આ અંગે કોઈ રજૂઆત કરશો? ચોક્કસ કરીશું. શું રજૂઆત કરવામાં આવશે કે જેથી કરીને જે ગરીબ વંચિત વિદ્યાર્થીઓ છે શિક્ષણથી વંચિત ન રહી જાય? ખરેખર લાભાર્થીઓને લાભ મળવો જોઈએ. જે હકદાર છે એને લાભ મળવો જોઈએ. હકદાર ના હોય એને આવો લાભ ન મળવો જોઈએ અને આવી ગેરરીતિ થાય તેની સામે કાયદેસરની પગલાં ભરવા જોઈએ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, જે પ્રકારની ગેરરીતિ સામે આવી છે, પહેલા તો ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી અને કેટલીક ગેરરીતિઓ જે સામે આવી છે તેમાં સુધારા વધારા કરવામાં આવે તેવી પણ લોકોની માંગણી છે કે જેથી કરીને જે ગરીબ વિદ્યાર્થીઓ માટે આ સુખ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેનો લાભ છે એ અમીરના બાળકો ન લઈ જાય તે માટે ચોક્કસથી પગલાં ભરવા જોઈએ. તો યોજનાનો લાભ ખરેખર લાભાર્થીઓને જ મળવો જોઈએ. ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનું આ નિવેદન સામે આવ્યું છે. લોકોને હવે સમજવું જોઈએ, લોકોએ પણ સ્વેચ્છાએ પોતાની સમજવું જોઈએ અને તેમણે પણ આ જે ગરીબોનો હક છે તેના પર તરાપ ન મારવી જોઈએ. વહીવટી તંત્રની ભૂલ છે, આખી વહીવટી તંત્રની ભૂલ છે. જે લોકો આ સિસ્ટમ સાથે સંકળાયેલા છે તેની પણ ભૂલ છે. જો ઉપરથી જ વ્યવસ્થિત રીતે ચકાસણી થઈને ફોર્મ નીચે આવતા હોય, આવકના દાખલા આવતા હોય તો આ પ્રકારની ગેરરીતિ થવાની કોઈ શક્યતાઓ જ દેખાતી નથી. વરાછાના ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ અમારી સાથે ફોનલાઈન પર વાતચીત કરી હતી અને તેઓએ પણ કહ્યું હતું કે જે લાભ ખરેખર ગરીબ વંચિત પરિવારના લોકોને જે મળવો જોઈએ, તેમના બાળકોને જે મળવો જોઈએ, જે સુખ સુવિધાઓ તેમને મળવી જોઈએ અને તે સુખ સુવિધાઓના જેવો હકદાર છે તેમને જ મળવી જોઈએ. કેટલીક વાર લોકોએ સ્વેચ્છાએ સ્વીકારી લેવું જોઈએ કે અમે પગભર છે, અમે એટલા પૈસા ભરી શકીએ છીએ, અમે અમારા બાળકોને આ આરટી અંતર્ગત ન મૂકી શકીએ, અમે એટલા સક્ષમ છે, તેમ છતાં પણ તે લોકો આ પ્રકારની ગેરરીતિ કરે છે. તેવા તમામ માતા પિતાએ સાવચેતી રાખવી જોઈએ અને પોતે સ્વેચ્છાએ પોતાના બાળકોને છે આરટી અંતર્ગત ન લેવડાવવા જોઈએ. શિક્ષણનો આ અધિકાર છે ગરીબોનો છે ને તે લોકોએ પણ સમજવું જોઈએ. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અમારી સાથે ફોનલાઈન પર વાતચીત કરી હતી. તેમણે શું કહ્યું હતું ફરી એકવાર સાંભળીએ.
સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે પ્રફુલભાઈ પાનસેરિયા. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. અને હાલ જ એક દાખલો સામે આવ્યો છે સુરતનો કે આરટીઈમાં જે ગરીબ બાળકો હોય છે તેમને પ્રવેશ આપવાને બદલે કેટલાક અમીર ઘરના બાળકો છે તેમને પ્રવેશ મળી રહ્યો છે. આ ગેરરીતિ સામે આવી છે અને હવે શું કાર્યવાહી થશે, શું પગલાં લેવામાં આવશે? આમ તો આમના તમામ પ્રકારના નિયમો છે. આરટીઈમાં કોને એડમિશન આપવું, એના આવકના સ્ત્રોત જાણીને અને ઇન્કમનો દાખલો હોય છે, એમની પરિસ્થિતિ પ્રમાણે, અને એ પ્રમાણે ડ્રો સિસ્ટમમાં એને એડમિશન આપીને જે તે સ્કૂલ જે સિલેક્ટ કર્યું હોય એમાં એમને એડમિશન. પરંતુ આમાં સુરત એક નહીં, ગુજરાતમાં જે ખરેખર લાયક છે અને એને એડમિશન ન મળે, ન લાયક હોય, યાની કે પોતાનું મકાન હોય, પોતાની કાર હોય, જે 6 લાખ ઉપરની આવક હોય અને તો પણ ખોટા દાખલા કઢાવ્યા હોય, તો એની ચકાસણીમાં જે સત્ય બહાર આવ્યું હોય એ તો ઓલરેડી દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને એની સત્તા આપી છે. પરંતુ એક પણ નિર્દોષ કે ખરેખર લાયક હોય એવા એક બાળક રહી ન જાય એવો સરકારનો પોઝિટિવ અભિગમ છે. માટે હજી પણ આથી એ જાણકારી આપણે આપીએ છીએ તમામ લોકોને કે જે ખરેખર ગરીબ છે, જે મધ્યમ વર્ગના લોકો છે, જેના દીકરા દીકરીઓને ભણાવવા માટેનું જે આપણે આરટી એક્ટ પ્રમાણે જે નિયમ છે અને એની ફી રાજ્ય સરકાર ભરે છે, ત્યારે એમણે આવું ખોટું ન કરવું જોઈએ. અને ખોટું કરનાર આ રીતે પકડાશે તો એને એડમિશન રદ કરી દે એ નિયમ છે. નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું ન જોઈએ, જેથી કરીને વંચિત લોકો અને સ્ટુડન્ટ્સને નો લાભ મળી રહે. આ સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે અને અમારો અભિગમ છે. તો આ સાથે બુલેટિનમાં રોકાશે એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.